truth wins at last. I must ask one question. If it is the truth, then why it will win at last? સત્ય અંતે જીતે છે. અંતે જીતે છે. At last. સત્ય છે તો સત્ય છેલ્લે શું કામ જીતવું જોઈએ? સત્ય તો સત્ય છે માટે પહેલેથી જીતેલું જ હોવું જોઈએ. નહીં નહીં, સમાજમાં સત્યને અસત્ય જીતવા દેતું જ નથી. તમે હિન્દી ફિલ્મ જોજો. 2.5 કલાકની ફિલ્મમાં 2.25 કલાક વિલન ખલનાયક જ અસત્ય ખોટું કરનાર રોજ સુખી. હા, છેલ્લે હીરો જીતે કેમ કે આપણી પાસે પૈસા લીધા છે. અસત્ય આખું 2 કલાક રાજ કરે, ગુંડાગીરી ચાલે અને આપણે પૈસા ખર્ચીને જોઈએ. દાઉદને કશું ન થાય, અબ્દુલ લતીફને કશું ન થાય. આવા દેશમાં લાખો ગુંડાઓ છે જે અસત્ય છે, ભ્રષ્ટાચારીઓ અસત્ય છે, લાગવગિયાઓ ખોટા છે, રાજકારણીઓ અસત્ય છે, સાધુ સંતો અસત્ય છે, સરકારના તમામ અધિકારીઓ તમામ વિભાગમાં અસત્ય છે અને બધા 5 સ્ટાર જિંદગી જીવે છે. આમાં અસત્ય જીવ્યા જ કરે છે. અને મહેનત કરનારો ક્લાર્ક, પટાવાવ, કડિયો, સુથાર, દરજી, આ બધા ક્યાં છે? આ બધા અસત્ય છે. સવારથી સાંજ જીવનભર મહેનત કરીને માંડ કુટુંબની જરૂરિયાતો પૂરી કરીને જિંદગી ભર પીસાતા રહેતા માણસો અસત્ય છે. અસત્ય છે. એ ક્યારેય મરે ત્યાં સુધી જીતતા નથી. ક્યારેય નથી જીતતા. અસત્ય જ જીતે છે આ સમાજમાં. આ સમાજમાં અસત્ય જ જીતે. હા, કહેવતોમાં સારું લાગે, સત્યનો છેલ્લે વિજય થાય છે.